Morning. My name is Ranama Prakruti. I am in Standard 7 in Gujarati medium. My school name is Childcare. My project name is Human's Hearts Model. હૃદય એમ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું એક અંગ છે. હૃદયમાં રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન થાય છે. હૃદય એ ઉરસ ગુહામાં ડાબી બાજુ થોડુંક નીચે નમેલું હોય છે. હૃદય એ સામાન્યપણે આપણા હાથની મુઠ્ઠી જેટલું હોય છે. હૃદયમાં ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. તે બંને રુધિર ભેગા ન થાય એટલે હૃદયમાં આવી રીતના એક નાના પડદા જેવી રચના આવેલી હોય છે. હૃદય આવી રીતના 4 ખંડોમાં વિભાજિત હોય છે, જેમાં આ 2 ખંડ ઉપરના કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો કહેવામાં આવે છે. શિરા વાહિની દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અંદર આવે છે. પછી તે સૌપ્રથમ જમણા કર્ણક અને ત્યારબાદ જમણા ક્ષેપકમાં થઈને ફુફુસીય ધમની દ્વારા ઉપર ફેફસામાં જાય છે. ફેફસામાં જયા બાદ તે રુધિર શુદ્ધ થવાની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ તે રુધિર ફુફુસીય ધમની દ્વારા સૌપ્રથમ આવીને તે ડાબા કર્ણકમાં જાય છે. ત્યારબાદ તે ડાબા ક્ષેપકમાં થઈને ધમની દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી જાય છે. આ રીતે આપણું હૃદય કાર્ય કરે છે. જ્યારે કર્ણકોમાંથી ક્ષેપકોમાં રુધિર જાય છે ત્યારે આપણું હૃદય સંકોચન અને વિકોચન પામે છે. તેને આપણે સામાન્યપણે ધબકારા કે નાડીદર કહીએ છીએ. આ રીતે આપણું હૃદય રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. તો તમને મારું આ વર્કિંગ હાર્ટ મોડેલ પસંદ આવ્યું હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.